કોટપેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પક્ષ દ્વારા આક્ષેપ મૂકવામાં આવેલ છે કે આરોપીઓએ ફરિયાદીની જમીનના શેઢા ઉપર આવેલ આંબલીના ઝાડની ડાળી કાપવા બાબતે ગેરકાયદેસર મંડળી બનાવી એક સંપ કરી ફરિયાદી સાહેદોને નુકસાન પહોંચાડવાના સામાન્ય હેતુ પાર પાડવાના ઈરાદે લોખંડની કોષ તથા લાકડી જેવા મારક હથિયારો ધારણ કરી ફરિયાદી સાથે ઝઘડો તકરાર કરી મા બેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપી નંબર 4 નાએ સાહેદ સોમાભાઈ કડિયાભાઈને માથામાં કોષ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તથા સાહેદ રમણભાઈ હિંમતભાઈને માથામાં કોષ મારી તથા સાહેદણ ગલીબેનને ખભા ઉપર કોષ મારી ઈજાઓ પહોંચાડી તથા સાહેદ નંબર 6 નાએ હિંમત કડિયાને માથામાં કોષ મારી કમળાબેન રમણભાઈને ખભા ઉપર કોષ મારી ઈજાઓ પહોંચાડી તથા આરોપી નંબર 1 થી 3 નાએ છૂટા પથ્થરો મારી સાહેદણ કાશીબેન ગલીબેનને શરીરે ઈજાઓ પહોંચાડી તથા આરોપી નંબર 7 નાએ લાકડીથી સાહેદ સૂર્યાબેન શંકરભાઈને પગમાં લાકડીઓ મારી ઈજાઓ પહોંચાડી તેમજ ઈજા પામનાર સાહેદ લાલાભાઈ કડિયાભાઈને માથામાં કોષ મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મરણ ગયેલ. આ રીતે આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં લોખંડની કોષ તથા લાકડીઓ ધારણ કરી છૂટા પથ્થરોથી હુમલાઓ કરી એકબીજાની મદદગારીમાં ગુનો કર્યા બાબતના આક્ષેપ અંગેની ફરિયાદીએ હાલની ફરિયાદ આપેલી છે. ફરિયાદ પક્ષ તરફથી મૂકવામાં આવેલ ઉપરોક્ત આક્ષેપ લક્ષમાં સૌ પ્રથમ આ મરણ જનાર સાહેદ લાલાભાઈ કડિયાભાઈનું મૃત્યુ અકુદરતી મૃત્યુ હતું અને તે મનુષ્યવધ હતું કે કેમ તે અંગે આ કામે રજૂ થયેલ તબીબી પુરાવાઓ ધ્યાનમાં રાખી આ હકીકત અંગે વિચારવામાં આવે તો તે વધુ યોગ્ય અને વ્યાજબી જણાય છે. આ કામના મરણ જનાર લાલાભાઈ કડિયાભાઈને બનાવમાં ગંભીર પ્રકારની ઈજા થયેલી કે જેના કારણે તેઓને પ્રાથમિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા જ્યાં તેમનું 8 થી 10 દિવસ બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ. આ મૃત્યુ મનુષ્યવધ હતું કે કેમ તે હકીકત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે સાહેદ મેડિકલ ઓફિસરને આ 46થી તપાસેલ છે. આ સાહેદ મરનારનું PM કરનાર તબીબી અધિકારી છે. તેઓએ સોગંદ ઉપર એવી હકીકત જણાવેલી છે કે તેઓ બનાવ સમયે મેડિકલ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે આ કામના ગુજરનારને તેઓ પાસે લાવવામાં આવેલા જે લાશનું PM તેઓ તથા તેમની સાથેના પેનલ ડૉક્ટર શાહએ તારીખ 17/3/2010 રોજ સવારે 11 કલાકે શરૂ કરેલું.